गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मैं वसावा संगीताबेन, पूर्णागाम सूरत, मानसरोवर विद्याविहार। तो विद्यार्थी मित्रों, धोरण 3 विषय गुजराती આપણે આગળના એકમમાં શું જોયું તો બેટા પાર્ટ 1 ની અંદર આપણે પાન નંબર 5 સુધી ભણ્યા હતા અને છઠ્ઠું પાન થોડુંક અધૂરું રાખ્યું હતું। વાંદરાભાઈને વાંચતા ન આવડે। શું ભણ્યા હતા બેટા? વાંદરાભાઈને વાંચતા ન આવડે। આપણે આગળ પણ જોયું કે ફકરાનું આમાં કેવી રીતે શોધવાનું છે। પ્રશ્ન નંબર 11 છે, પ્રશ્ન નંબર 12 છે। હવે 12 ની અંદર ઋતુ ઓળખો અને લખો છે। હવે ઋતુ ઓળખવાનું છે અને લખવાનું છે। તો આપણે વાંદરાભાઈને વાંચતા નહીં આવડે એનું ગીત સ્ટોરી સાંભળી અને એમાં મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, તો ઠંડી આવે એટલે કયો ઋતુ આવે? શિયાળો। તો એવી રીતે આપણે પ્રશ્ન નંબર 2 છે, બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા। તો ભીંજાઈ જવું એ શેમાં ભીંજાય? ઉનાળામાં, ચોમાસામાં કે શિયાળામાં? તો વરસાદમાં, ચોમાસામાં। તો ચોમાસું અહીંયા લખવાનું છે। ક્યાં લખવાનું છે બેટા? ક્યાં લખવાનું છે? આપણે ચોમાસું। ચોમાસું। સુગ્રી માળામાં ઝૂલતી હતી। ક્યારે ઝૂલતી હતી? ઉનાળામાં। ઉનાળામાં। વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા હતા। ક્યારે? શિયાળામાં। શિયાળો લાગતો હતો ને એટલે। હવે પછી જોઈએ આપણે પાન નંબર 8 પર। પાન નંબર 8 પર જુઓ વિદ્યાર્થી મિત્રો, નંબર 8 પર જુઓ બેટા, પાન નંબર 8 પર શું છે? વાંદરાઓએ માણસોની નકલ કરી। તો માણસોની નકલ ક્યારે કરી હતી? વાંદરાએ। પછી ઝાડના છાયા બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા। તો કયા સમયે? ઉનાળામાં। ગરમી લાગે ને એટલે પંખો નાખતા હતા। તો ઉનાળો આવશે। આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ। તો વરસાદમાંથી, આકાશમાંથી આગ વરસે છે એવું ડોસી મને પવન નાખે, એ પણ ઉનાળો જ છે। સળગાવીને લાકડા તાપણું કરે માકડા। તો લાકડું સળગાવીને તાપણું કરે, તાપણું ક્યારે કરે? શિયાળાની અંદર। તો અહીંયા શું આવશે? શિયાળો આવશે। એના પછી આવશે ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા। ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા। તો કોણ કૂદે? વાંદરા। પછી ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ। તો એ શું આવશે? ગડગડાટ વાદળા ક્યારે કરે છે? જ્યારે ચોમાસું હોય ત્યારે। તો અહીંયા ચોમાસું આવશે। ચાલો હવે પ્રશ્ન નંબર 13 જોઈએ। શું હલકું અને શું ભારે કેવી રીતે ખબર પડે? કહો। શું ભારે છે ને શું હલકું છે એ કેવી રીતે ખબર પડે વિદ્યાર્થી મિત્રો? તો એમાં જોવાનું છે આપણે સુગરીનો માળો કે ઝાડની ડાળી। સુગરીનો માળો હલકો છે કે ઝાડની ડાળી હલકી છે? તો સુગરીનો માળો હલકો અને ઝાડની ડાળી ભારે। લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી? તો લાકડાનું ટેબલ ભારે અને પ્લાસ્ટિકની ખુરશી હલકું। પ્રશ્ન નંબર 3 છે, ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? તો ભારે શું છે? તો ગુજરાતીની ચોપડી હલકી અને ગણિતની ચોપડી ભારે। પેન્સિલ કે રબર? તો પેન્સિલ ભારે કે રબર ભારે? તો પેન્સિલ હલકી ને રબર ભારે। લોખોટી કે પ્લાસ્ટિકનો દોરડો? તો પ્લાસ્ટિકનો દોરડો હલકો અને લોખોટી ભારે। પ્રશ્ન નંબર 14 જુઓ, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો। કોણ છે તે શોધવાનું છે અને એના વિશે એક વાક્ય લખવાનું છે। કોણ છે તે શોધવાનું છે। 4 અક્ષરનું એક નામ। 4 અક્ષરનું એક નામ એટલે અહીંયા કબૂતર। નામના છેલ્લા 2 અક્ષરો છે તે તર એટલે કે કબૂતર। ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક, તો કબૂતર। તો એ કોણ હશે? તો
તો કોણ હશે બેટા? કબૂતર. વાક્યો છે કબૂતરને ચણતા જોવાની મજા પડે છે. તો એવા જ આપણે બીજા વાક્યો પણ બનાવવાના છે એવી રીતના. તો 8 નંબર પેજ પૂરું થયું. હવે 9 નંબરના પેજ પર જુઓ. 4 અક્ષરનું એનું નામ. નામના પહેલા 2 અક્ષરો છે કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો. પછી ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે 8 પગવાળું જંતુનું નામ. કાન ખજૂરો. કયો? કરોડિયો. કોણ આવશે? કરોડિયો. 8 પગવાળું જંતુ એટલે કે કરોડિયો. તો વાક્યું કરોડિયોનું જાડું સરસ મજાનું હોય છે, એમ લખવાનું છે વાક્ય. પછી બીજું આવે છે 4 અક્ષરનું એનું નામ. તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. ચોથો અને પહેલા અક્ષરથી બને લો. પછી તો એ કોણ હશે? તો કોણ હશે બેટા? પહેલો અને ત્રીજો અક્ષર બને ત્રીજો, બીજો અને પહેલો. ચકરડો. શું આવશે? ચકરડો. શું આવશે? ચકરડો. તો ચકરડું ગોળ ગોળ ફરે છે. પછી આવે છે ત્રીજું. 4 અક્ષરનું છે નામ. પહેલા અને બીજા અક્ષરથી બને દર. પહેલો અને ચોથો અક્ષરથી બને દડો. પછી પહેલા 3 અક્ષરોથી બને એક કારીગરનું નામ. તો એ કોણ હશે? એ તમારે શોધવાનું છે બેટા. બધા મારે કહેવું ના પડે એટલે તમારે એનું નામ શોધવાનું છે. 5 અક્ષરનું છે નામ. એના 2 અક્ષરોથી બને કાન. ત્રીજો અને 5મો અક્ષર ભેગા થઈને બને ખરો. ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. તો કાન ખજૂરો. શું આવશે? પછી આવશે 9મું. પેજ નંબર 10 પર જુઓ. પેજ નંબર 10 પર તો વિદ્યાર્થી મિત્રો એમાં ખાલી આપણે તફાવત શોધવાનું છે. એમાં તફાવત શું છે? આ ઝાડ પર ચકલી બેઠી છે, બીજામાં નથી. અહીંયા ડોસો બેઠો છે, અહીંયા ડોસી છે. આ તફાવત છે. પછી અહીંયા બારી છે, અહીંયા નથી. જુઓ ક્યાં બારી છે અને ક્યાં નથી. અહીંયા બારી છે, અહીંયા નથી. અહીંયા બારી છે, અહીંયા નથી. પછી અહીંયા ડોસો છે, અહીંયા ડોસી છે. પછી અહીંયા ચકલી છે, અહીંયા નથી. પછી અહીંયા છે આ 3 છે અહીંયા, પણ અહીંયા બી 3 છે. આ અહીંયા પક્ષી નથી. અહીંયા પક્ષી 3 છે, અહીંયા 2 છે. પછી આ 2 બારી છે, અહીંયા એક જ બારી છે. આ બ્લુ રંગની છે, આ અહીંયા બ્લેક રંગની છે. પછી આગળ જુઓ, આગળ હું છે તે. પછી અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આ મોટું છે, આ નાનું છે. અહીંયા આવું ગ્રીન છે, ચોકલેટ દેખાય છે, અહીંયા નથી. પછી આ 3 છે. પછી અહીંયા રેડ કલરનું છે, અહીંયા નથી. તો હવે આપણે આવા તફાવત એમાં શોધવાના છે. હવે શોધી લીધા વિદ્યાર્થી મિત્રો આવા જ તફાવત. હવે પછી પેજ નંબર 11 પર જોઈએ આપણે. 11 પર શું છે તે? તેજલનું ઘર અને વિવેકનું ઘર. તો તેજલનું ઘર એ ક્યાં છે અને વિવેકનું ઘર ક્યાં છે તે આપણે જોવાનું છે. તેજલનું ઘર અને વિવેકનું ઘર. તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે
અને વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે. તો શું લખવાનું? ફરક શું છે? તેજલના ઘર પાસે લીમડો જાડો છે તો ખૂબ મોટો ઘટાદાર છે, અને વિવેકના ઘર પાસે નાનો મસ્તો લીમડો છે, એનો છાંયડો બી ઓછો છે. એના વિશે લખવાનું છે. પછી અહીંયા તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો. તમે પોતાનું નવું ઘર બનાવી જુઓ, અને ક્યાં હોય, તમારું ઘર ક્યાં હોય, ગામમાં હોય કે શહેરમાં, પછી એ ઘર નાનું છે કે મોટું, કેવડું હોય, પછી કેવી વ્યવસ્થા છે એની અંદર, ઘરની અંદર બધું સાધન સામગ્રી કેવી હોય છે, પછી ઘરનો રંગ કેવો છે, લાલ છે, લીલો છે, ભૂરો છે, શું છે, પછી ઘરનું નામ શું રાખો છો એ તમારે લખવાનું છે અંદર. એ તમારી જાતે કરવાનું છે. પછી આગળ જુઓ, 11 પાન અહીંથી પૂરું થાય. હવે 12 પાન નંબર પર જુઓ, 12મા પેજ પર શું આપેલું છે. અહીંયા વિદ્યાર્થીને વાંચી બતાવવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એક ટીમ બનાવવાની છે અને રમતો રમવાની છે. ગગન જગનના ગામ જા. ગગન કોના ગામ જવાનું કહે છે? ગગન જગનના ગામ જા. ગામે ગામ વરસાદ ગાજે. ગામે ગામ વરસાદ ગાજે છે. અજગર અને કેસર વરસાદમાં છબોછબ કરે છે. બે બે કરતી રાણી બકરી ઈયળ પાસે જઈને પડી. ઝાકળ દીદી સુરજભાઈને મળવા હળવે હળવે ઘરે ગઈ. જૈવિક ઘર ઉપર ચડી ખજૂર ખાતા ખાતા ટપાલીને ખીજવે છે. ફિરોદોસ અને ભૈરવ ધજા લઈ દોડતા દોડતા ગયા હતા. ઢોલકપુરનો બળિયો ભીમ શાક ફોલે અને ઠળિયા કાઢે. 9મો, આશીષે સૈનિકને રૂમાલ આપ્યો. 10મું, અક્ષય અને ઋત્વા શ્રાવણ માસમાં 3 દિવસ પ્રજ્ઞાપુર રહેવા જાય છે. 11મું, ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો. 12મું, હવે મને ગુજરાતીમાં ગસતચ, નવપલ, હજખજ, ટઢહળ અને ડળછત્ર એમ બધું વાંચતા આવડે છે. અત્તુભાઈ અને મત્તુભાઈ પત્તા રમતા હતા. ત્યાં દત્તુએ મત્તુભાઈનું ઊંધું પત્તું ચત્તું કરી દીધું. સ્માર્ટફોનમાં ગેમ રમવા કરતાં મને તો મેદાનમાં ગિલ્લી દંડા રમવાની વધુ મજા પડે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાંચીને સમજ્યું કે એને શું કરવાનું છે. ખાલી વાંચવાનું છે. એનો ઉચ્ચાર કેમ થાય છે, સ્પષ્ટ રીતે આપણે બોલી શકતા કે નથી, તેની વાત છે. હવે આવે છે એક ગીત આવે છે. ગીત છે ટીકુ બહેન તો વાંચનના શોખીન. ટીકુ નામની જે છોકરી છે એને વાંચવાનો શોખ છે, ખૂબ વાંચે છે. અહીંયા ચિત્રોની અંદર પણ તમને અહીંયા થપ્પીઓ બતાવવામાં આવી છે કિતાબોની, કે અહીંયા શું, ટીકુ બહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુ બહેન તો વાંચનના શોખીન. છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન. ટીકુ બહેન તો વાંચનનો શોખીન. ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જાયને પહોંચી જાતા ચીન. ટીકુ બહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થોયા ટીકુ બહેન ગુમ, આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ. સાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન. હર્ષવી પટેલે લખેલું છે, સરસ ગીત છે. ટીકુ બહેનને વાંચનનો શોખ છે. ટીકુ બહેન તો વાંચનના શોખીન. વાંચનનો શોખીન, વાંચન કરવાનો શોખ છે. વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન, અને નાના નાના અક્ષરવાળી રંગીન ચોપડીઓ વાંચે છે. ટીકુ બહેન તો વાંચનના શોખીન છે. છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ. છોટા ભીમ વાંચે, સોટી પોઠી વાંચે, બધી જાતની વાર્તાઓની ચોપડીઓ વાંચી કાઢે છે. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. અને બધી વાર્તા જેટલું વાંચે એટલું દાદી માફક, એટલે કે દાદી જેવું જ, બોલે આબેહૂબ એટલે કે દાદી જેવું બોલે છે
કે પ્રત્યક્ષ જ આપણે કોઈ જોયું હોય અને આપણે કહેતા હોય એવી રીતના બોલે, ફેસ ટુ ફેસ જેવું બોલે. ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન. ટીકુ બહેનનું લેસન કોણ કરે છે? વાર્તામાંનો જાણે જીન કરતો હોય એવું છે. ટીકુ બહેન તો વાંચનના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુબેનના ઘરમાં ચોપડીઓના થપ્પા લગાવેલા છે. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પાને. ટીકુની આજ્ઞાથી એ કહે કે તમે વાંચો તો મમ્મી પપ્પા પણ એની આજ્ઞાથી વાંચે છે. વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન. વાંચતા વાંચતા ઊંઘી જાય અને ક્યાં પહોંચી જાય? ચીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગુમ. અને એક દિવસે એમ વાંચતા વાંચતા અજવાળામાં ટીકુબહેન ગુમ થઈ જાય છે. ગુમ એટલે કે ખોવાઈ જવું. આખા ફળિયે શોધે સૌ કોઈ. બધા ફળિયામાં શોધવા લાગ્યા. બધા જ શોધે છે. ઝાંઝી પાડે બૂમ. ઝાંઝી એટલે કે ખૂબ. પાડે બૂમ. ખૂબ બૂમો પાડે, બોલાવે તો એ મળે નહીં. સાણા ટીકુબહેન. સાણા એટલે કે હોશિયાર. પલંગ નીચે વાંચનમાં તલ્લીન. તલ્લીન એટલે કે મશગુલ થઈ ગયા. ટીકુબહેન તો વાંચનના શોખીન. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે જવાબ આપવાનું છે પ્રશ્ન નંબરમાં કે ટીકુબહેનને શું બહુ ગમતું હતું. તો જવાબ શું આવશે? ટીકુબહેનને ટીકુબહેનને વાર્તાઓની ચોપડી પુસ્તકો વાંચવાનું બહુ શોખ હતો. તમે શું વાંચો છો? વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નો કરેલો છે કે તમે શું વાંચો છો? વાર્તા વાંચો કે પછી ખેલ રમત વિશે વાંચો કે પછી શું વાંચો છો? તે વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ગમે છે? વિદ્યાર્થી મિત્રો, એ તમારે જાતે પસંદ કરવાનું છે અને જાતે જવાબ લખવાનું છે કે એમાંથી તમને વાંચવું ગમે, લખવું ગમે, ગાવું ગમે કે રમવું ગમે. આ ચારમાંથી તમને શું ગમે છે એ તમારી જાતે લખવાનું છે. પોતપોતાની પસંદગીનો પ્રશ્નનો જવાબ છે. પ્રશ્ન નંબર 4, તમે ક્યારે વાંચવા બેસો છો? તમે ક્યારે વાંચવા બેસો? સવારના ઉઠીને કે બપોરે કે સાંજે કે 2 વાગે કે 5 વાગે? ક્યારે વાંચવા બેસો છો એ તમારે જાતે નક્કી કરવાનું છે. પછી 5મો પ્રશ્ન છે, તમે ક્યાં વાંચવા બેસો છો? ક્યાં વાંચવા બેસો તમે? ટીવી દેખાય એ રૂમમાં કે પછી અવાજ ના આવે એ રૂમમાં કે રસોડામાં કે ક્યાં વાંચવા બેસો? ઝાડ નીચે વાંચો કે ક્યાં બેસીને વાંચો? એ તમારે નક્કી કરીને જવાબ લખવાનો છે. આગળ જુઓ પ્રશ્ન નંબર 6, ટીકુબહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું હતું? ટીકુબહેને શું કરવાનું કહ્યું હતું બેટા? તેના મમ્મી પપ્પાને વાંચવાનું કહ્યું હતું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો કોણ કોણ વાંચે છે? મમ્મી પપ્પા. અને અહીંયા પ્રશ્ન નંબર 6માં ટીકુબહેને તેના મમ્મી પપ્પાને આજ્ઞાનું પાલન કરવાનું કહ્યું હતું. અને 7મા પ્રશ્નના જવાબમાં તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો મમ્મી ને પપ્પા. પછી પ્રશ્ન નંબર 8, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો. હવે વિદ્યાર્થી મિત્ર, પ્રશ્ન નંબર 7 આપેલો છે, એમાં તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? મમ્મી પપ્પા વાંચતા હોય, ભાઈ બહેન વાંચતા હોય, દાદા દાદી હોય, જે હોય તે તમારે અહીંયા લખવાનું છે. પછી 8મો પ્રશ્ન છે, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? તો પોતપોતાના ઘરે ચોપડા હોય, પોતપોતાના ઘરે અલગ અલગ ચોપડીઓ હોય, તો એનો જવાબ કાલે તમારે શોધીને અહીંયા લખવાનો છે. બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? ક્યાં શોધતા હતા? શેરીઓમાં, ફળિયામાં. ટીકુબહેન ક્યાં મળ્યા? તો ટીકુબહેન ક્યાં મળ્યા હતા બેટા? ટીકુબહેન પલંગની નીચેથી મળ્યા. હવે પછી આપણે જોવાનું છે, અહીંયા આપણે શું જોવાનું છે? 19મો પ્રશ્ન, જોડો અને વાંચો. ટીકુબહેનને શું હતું? વાંચવાના શોખીન હતા. શું હતું એને? વાંચવાના શોખીન. ટીકુબહેન તેનું લેસન કોણ કરતું હતું? તેનું લેસન કોણ કરતું હતું? જીન કરતો હતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈ વાંચતા હતા.
ટીકુ બહેનને બૂમો પાડી શકતા હતા. તો એવી રીતે આપણે જોડકા જોડવાનું છે. હવે એમાં જોડકા જોડીને પણ તમને બતાવ્યું કે કેમ કરવાનું છે તે. આગળ જુઓ 20 નંબરના પ્રશ્નોની અંદર 20 નંબરના પ્રશ્નમાં જુઓ, સમજો ને લખો. ઉદાહરણ છે નોખીસો, તો એને આડાવડા શબ્દો છે ને સીધા કરીને લખવાનું છે. અહીંયા આપણને શું બતાવે છે? નોખીસો, તો અહીંયા નકશો એમ છે. અરે શોખીન, તો ડી પોચો, તો શું આવશે અહીંયા? ચોપડી, સીધું કરીને લખીએ તો. પછી ન જી, તો જી ન. પછી આગળ જુઓ, ન સો લે, તો શું આવશે? લેસન. પછી યેડીફો, તો ફળીએ. પછી ન હે બ કુટી, તો આવશે ટીકુ બહેન. હવે આ આવી ગયું 14 નંબર પેજ નંબર પર. હવે 15મા પેજ પર જુઓ શું આપેલું છે? ગલંપો. ગલંપો એટલે કે તો પલંગ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? પલંગ. પછી આવશે જ્ઞા, તો આજ્ઞા. પછી આવશે ડાવાજો, અજવાળું, તો શું આવશે અહીંયા? અજવાળું. તો એવી રીતે આપણે એના જવાબ શોધતા શીખી ગયા. પ્રશ્ન નંબર 21 પર જુઓ. હવે તમારા મિત્રો સાથે જોડીમાં બેસો, ગીતના બીજા 5 શબ્દો ઉલટાવી લખો. હવે તમે અને તમારા મિત્રો એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રોએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રોને લખવાનું કહો. એ તમારી જાતે કરવાનું છે. પ્રશ્ન નંબર 22 છે, મોટેથી ગાઓ. જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી, ડાળે લટકે જેનું ઘર. તો શું આવશે બચ્ચો? એમાં આવશે સુગ્રી. દીપુ, હે ટીકુ, કેવો રહ્યો દિવસ? દીપુ ટીકુને કહે છે કે ટીકુ કેવો દિવસ રહ્યો છે? ત્યારે ટીકુ કહે છે, બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ના કહેવાય. કે અમારા ટીચરને તો કંઈ સાચું કહેવાય નહીં. તો દીપુ કહે છે કે કેમ? તો ટીકુ કહે છે, એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું કે રાષ્ટ્રગીત કોણે લખ્યું? તો દીપુ કે હા. તો ટીકુ કે મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢીને જોઈ રહ્યા. હા. તો પછી એમાં વાંક કોનો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે આ વાંદરાભાઈને વાંચતા ન આવડે એકમ બીજો પૂરો થાય છે. હવે આપણે તમને જે એમાં સમજાવ્યું, તમને સમજૂતી પડી ગઈ હશે, સમજણ પડી ગઈ હશે. એમાં શું કરવાનું છે, કેમ લખવાનું છે, પ્રશ્નોનો જવાબ કેમ લખવાનું છે, આડા અવળા શબ્દો આપેલા છે એ પણ કેવી રીતે લખવાનું છે, એ બધું તમને આ પાઠની અંદર સમજાઈ ગયું હશે. તો તમારી નોટબુકની અંદર એ શબ્દોને પણ લખવાનું છે, વાંચવાનું છે અને યાદ કરવાનું છે અને પ્રશ્નોનો જવાબ પણ શોધીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આવી જ રીતે બીજા વાક્યો પણ શોધીને બનાવવાનું હોય, ઘરમાં શું શું કરે છે પણ ધ્યાન રાખવાનું હોય. બધા તમને આ પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ પૂરી કરવાની છે. પછી ઘરના ચિત્રોમાં પહેલાં શું શું અગવડતા છે, સગવડતા છે લખવાનું છે. પછી પહેલાં ચિત્રો આપેલા છે, એમાં શું ફરક છે, બંને ચિત્રોની અંદર ઓળખાવાનું છે. એ બધું તમારી જાતે લખવાનું છે. હવે મને રજા આપશો. અસ્તુ. જય હિન્દ.